હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઇસ્કોન કુલાઈ મેંગલુર તરફથી. દરરોજ આપણે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની ચર્ચા હેતુ ઉપસ્થિત થઈએ છીએ. તો આજે આપણે ખૂબ સરસ એવા ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે. ત્રીજો સ્કંદ 10મો અધ્યાય અને એનો 10મો શ્લોક લેવા જઈ રહ્યા છીએ આપણે. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ સર્વ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે. તમને બધાને હું આમંત્રિત કરી રહ્યો છું કે તમે પણ આ યાત્રાની અંદર બધા જોડાઓ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળાચરણની મંગળતાની કામના કરી ને આજના શુભ દિવસની આપણે શરૂઆત કરી. આજે ખૂબ મહત્વનો દિવસ છે. શા માટે મહત્વનો છે આપણે થોડી વારમાં ચર્ચા કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोविष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं श्री कृष्ण चैतन्य देवं श्री राधान् कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे राम हरे राम हरे हरे. हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम. दंडवत प्रणाम. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ સર્વને. ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધા. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આપણે શરૂઆત કરીએ એ પહેલા આપણે જાણવું જરૂરી છે કે આજનો દિવસ ખૂબ મહત્વનો છે. શું છે આજે ખબર છે કોઈને? હરે કૃષ્ણ. ગદાધર પંડિત એપિરિયન્સ ડે. હા, આજે આવિર્ભાવ દિવસ છે અને સૌથી શુદ્ધ આપણે કહીએ ને કે ચૈતન્ય મહાપ્રભુ પણ એમની પાસે ભાગવતનું શ્રવણ કરવા જતા હતા. તો આટલો શુભ દિવસ છે અને આજનો જે ટોપિક છે એ પણ એટલો જ મહત્વનો છે. તો તમને બધાને વિનંતી છે કે તમે બધા યાત્રાની અંદર જોડાયેલા છો તો એક્ટિવલી પાર્ટિસિપેશન કરશો એવી આશા રાખું છું. અને હું આપ સાથે જોડાણો છું. તો એમ જોવા જાય તો મારી કોઈ લાયકાત છે નહીં કે હું અહીંયા બેસી ને તમારી સાથે ભાગવતમની ચર્ચા કરી શકું, પરંતુ આપણા ગુરુ મહારાજના આદેશ પ્રમાણે આપણું જે નિયત કર્તવ્ય કર્મ છે એ જાણી હું આપ સમક્ષ આ ચર્ચા હેતુ ઉપસ્થિત છું. ચર્ચા કરતા સમયે જો તમને થોડી પણ કૃષ્ણ ભક્તિ જાગે, ભક્તિનો ભાવ આવે, સેવાનો ભાવ આવે તો આ બધાનું શ્રેય
તમે મારા શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુને આપશો એવી હું વિનંતી કરું છું. અને જો સમજાવવામાં કાંઈ ભૂલચૂક થાય તો હું ક્ષમા પ્રાર્થી છું. પહેલાથી તમારી પાસે ક્ષમા માંગી રહ્યો છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવીં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. શૃण्वतां स्वकथा કૃષ્ણ પુણ્યશ્રવણકીર્તન. શૃણવતાં સ્વકથા કૃષ્ણ પુણ્યકીર્તનઃ. હૃદંતસ્થો યભદ્રાણિ વિધુનોતિ સુત્સતામ. નષ્ટપ્રાયેષ્વ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવત્ય ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ટિકી. ભગવતે ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ટિકી. હરે કૃષ્ણ. તો આપણે દરરોજ રૂટિનમાં બનાવી લેવું જોઈએ કે રોજ આપણે કોઈક ને કોઈક સેવામાં પુરવાવું જોઈએ. રોજ આપણે ભક્તિ કરવી જોઈએ. શા માટે કરવી જોઈએ એનું રીઝન આપણે પહેલેથી જાણીએ છીએ, પરંતુ થાય છે એવું કે માયાદેવીના પ્રભાવ હેઠળ આવી આપણે વચ્ચેથી આ બધું છોડી દઈએ છીએ, ભૂલી જઈએ છીએ. તો હંમેશા ભક્તિ મહત્વની છે. સમય એનું કામ કરી રહ્યો છે ને. આજે એ જ ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાના છે. વિદુરજી અને મૈત્રી મુનિ એના ઉપર ડિસ્કશન કરશે અને એ જ આપણે આજે સમજવા જઈ રહ્યા છે. હરે કૃષ્ણ. જપા વોરિયર્સના નામ લેશો પ્રભુજી? હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, મંદાકિની કર્ણાદેવી માતાજી, માધવી ચારુમુખી માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, નારાયણી સુનૈના માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, અલ્પા ગોર માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, ચેતના પટેલ માતાજી, મધુબેન પરમાર માતાજી, નીતુ જરીવાલા માતાજી, નૈના પટેલ માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, કિરણ સાધુ પ્રભુજી, સુલોચના શુક્લા માતાજી, કુલવતી સુદેવી માતાજી, દક્ષા આહિર માતાજી, હેતલ દવે માતાજી, હેતલ વસિયા માતાજી, દયાન્વિતા હરિની માતાજી, વિમલા વ્રજરાની માતાજી, જલપા જોશી માતાજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, ઝલક નડિયાદરા માતાજી, જુઈ કરલી માતાજી, કાજલ પટેલ માતાજી, જયશ્રી પરમાર માતાજી, કલ્પતરણીતાઈ પ્રભુજી, મિત્રવિંદા સોમુખી માતાજી, નામ શ્રેષ્ઠ દાસ પ્રભુજી, પ્રિયા જયસ્વાલ માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, સોનલ સોરઠિયા માતાજી, રવીના કેડિયા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વંદના વિસ્ફુટ માતાજી, વ્રજરાની વિનીતા માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, રમેશ વાસુદેવ પ્રભુજી, ગીતાબેન પરીખ માતાજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, નિત્ય સચી માતાજી, પ્રીતિ માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, કાર્તિક પ્રભુજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, અરાધિકા સીતા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, દીપલ પુરોહિત માતાજી, જયંત પટેલ પ્રભુજી, કીર્તિ ભાવસાર માતાજી, મીનાક્ષી માતાજી, પૂનમ આહિર માતાજી, ધાર્મી પટેલ માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, આનંદ પ્રજા ગોપાલિની માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, સૌભક્તિ શ્રીયા માતાજી, જ્યોતિ કોકાણી માતાજી, હિરલ પટેલ માતાજી, કુમલાંગી પદ્મા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, કલાવતી બારોટ માતાજી, નેહલ પંચાલ માતાજી, પંકજ જેઠવા પ્રભુજી, પુષ્પ હસીની યશોમતી માતાજી,
શશી ઉદયસિંહ માતાજી, સ્મિતા પટેલ માતાજી, સ્નેહા લશ્કરી માતાજી, કલાવતી કર્ણદાત્રી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, હિરણમય કેશવી માતાજી, મીરા ભટ્ટ માતાજી, જિગીતા પટેલ માતાજી, શોભના વોરા માતાજી, હિના ત્રિવેદી માતાજી, પ્રવીણ ગોહિલ પ્રભુજી, જગન માતા જયશ્રી માતાજી, ગીતા માતાજી, દર્શના વડોદરા માતાજી, વણાગી માતાજી, વૃંદાવન વિહારીની માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, અંકિતા ભટ્ટ માતાજી, સોનમ કસ્તુરિયા માતાજી, નીતા ગઢવાલા માતાજી, સુધ પદ્મા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, કવિતા ભટ્ટ માતાજી, બિરજુ ભાલોડિયા માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, આકૃતિ પટેલ માતાજી, ભૂમિ જોશી માતાજી, તન્વી માતાજી, આકાશ જાદવ પ્રભુજી, આયુષી માતાજી, અનામિકા ત્રિપાઠી માતાજી, અર્ચના કૌશિક માતાજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, ધારિણી માતાજી, દર્શના માતાજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, હેમલતા સોરઠિયા માતાજી, જયા કિશોરી દીદી માતાજી, કલ્પના પટેલ માતાજી, કૃષ્ણ માતાજી, કૃતિકા માતાજી, કૃતિ જોશી માતાજી, ઉર્મિલા વ્યાસ માતાજી, ઉમા માતાજી, ટ્વિંકલ પટેલ માતાજી, આદિત્ય પંડ્યા પ્રભુજી, આયુષી માતાજી, આશા પટેલ માતાજી, કવિતા ભટ્ટ માતાજી, નિર્મલા બારોટ માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, જયશ્રી સેજપાલ માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, ભાવના વાઘેલા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, હરાપ્રિય વિમલા માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, વિજય સિયારામ પ્રભુજી, શિલ્પા ગાંધી માતાજી, મધુબેન ચાવડા માતાજી, નિકિતા મોદી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી અને ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, કુલ 144 લોકો મંગલા આરતી અને પછી જપા સેશનમાં વિડીયો ઓન રાખીને જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના જપામાં નામ લખેલા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર તમારા બધાનો જપા સેશનની અંદર જોડાવા માટે, અને માતાજી તમારો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ અવિરતપણે આપ સેવા આપી રહ્યા છો. તો આપણે ચર્ચા કરી રહ્યા હતા ગદાધર પંડિત વિશે, કે આજે એમનો આવિર્ભાવ દિવસ છે. આપણને બધાને ખબર છે કે ચૈતન્ય મહાપ્રભુના સૌથી નજીકના અને બાળ મિત્ર તરીકે આપણે એમને સમજીએ છીએ. અને એમના પિતાનું નામ હતું માધવ મિશ્ર, અને દેવી રત્નાવતી દેવી એમની માતાનું નામ છે. અને નવદ્વીપ માયાપુરની અંદર જ એ પ્રગટ થયા હતા. મહાપ્રભુ કરતા થોડા નાના હતા, પરંતુ બંનેના જો આપણે કથા અનુસાર સમજવાનો પ્રયત્ન કરીએ તો એવા સંબંધ હતા કે એકબીજા વગર એકબીજાને ચાલે નહીં, છે ને. એક કહીએ ને કે ભક્ત અને ભગવાનની જે કેટેગરી આવે કે બંને વચ્ચેનો સંબંધ લઈ લો, અથવા તો ગુરુ અને શિષ્યનો સંબંધ લઈ લો, તો કેવો હોય, એકદમ અતૂટ નાતો એવો એ બંનેની વચ્ચેનો સંબંધ હતો. અને એકબીજાથી કોઈ દિવસે અલગ ન રહી શકતા. અને આપણને બધાને ખબર છે ગદાધર પંડિત એ શ્રીમતી રાધારાણીના અવતારે છે, શક્તિ તત્વ જેને આપણે કહીએ છીએ. કે ચૈતન્ય મહાપ્રભુ સાથે આપણે જોઈએ છીએ તો બીજા અનેક સ્વરૂપ દેખાય છે. નિત્યાનંદ પ્રભુ છે, અદ્વૈત આચાર્ય છે, શ્રીવાસ પંડિત છે અને ગદાધર પંડિત છે. તો આ ગદાધર પંડિત એ ભક્તિ શક્તિના હતા, રાધારાણીના સ્વભાવ તરીકે આવ્યા હતા. એમનો અત્યંત શાંત એવો સ્વભાવ હતો, વિનમ્ર થઈને બધા સાથે રહેતા, ગંભીર રહેતા હંમેશા. જો આ એક ભક્તનો ગુણ હોવો જોઈએ. આપણે જ્યારે જ્ઞાન અર્જિત કરીએ ત્યારે આપણને ખબર પડે કે ભક્તની કેટેગરી કેવી હોવી જોઈએ, તો અહીંયા ખબર પડે છે. એકાંતમાં રહેવાનું વધારે પસંદ કરતા, એમને ભજનને બધી બાબતમાં બહુ રસ હતો. અને શ્રીમદ ભાગવતમ અત્યારે આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ, એ શ્રીમદ ભાગવતમનો એકદમ ડીપલી અભ્યાસ કરી રહ્યા હતા, એકદમ ડીપ નોલેજ લઈ રહ્યા હતા, અને એકદમ પ્યોર ભક્તિની સાથે. તો એક સમયની વાત છે, હું 2 મિનિટ લઈ રહ્યો છું ખાલી, કારણ કે આજે એમને યાદ કરવું ખૂબ જરૂર છે. એમ તો ડેલી યાદ કરવું જોઈએ, પરંતુ આજે આવિર્ભાવ દિવસ છે, તો આપણા બધાથી આવા ભક્તોને ભૂલાય નહીં. અને નવા જે ભક્તો જોડાયા છે એમને પણ થોડું જ્ઞાન મળતું રહે, એની માટે આપણે 1-2 મિનિટ ચર્ચા કરીએ. તો મહાપ્રભુ સાથે જેટલી પણ લીલાઓ મહાપ્રભુ કરતા, એમાં મોસ્ટલી તમને એમનો ઉલ્લેખ દેખાશે. અને હંમેશા બંને જણા એકબીજાની સાથે જ હોય, ગંગા કિનારે જાય, ભજન કરે, કીર્તન કરે, સાથે અભ્યાસ કરે, બધું ભેગું. અને જ્યારે સંન્યાસ લેવાની વાત આવી કે ભાઈ હવે સંન્યાસ લેવાનું છે, તો જગન્નાથપુરી વયા ગયા. ક્યાં વયા ગયા? જગન્નાથપુરી. અને છેવટ સુધી એમણે જગન્નાથપુરી છોડ્યું નહીં. જગન્નાથપુરીની અંદર ગોપીનાથજીની સેવા કરતા. આપણને બધાને ખ્યાલ છે, ત્યાં ગોપીનાથજીનું ખૂબ સરસ એવા વિગ્રહ છે, ત્યાં સેવા થઈ રહી છે. તો એ સેવા આ પ્રભુજી દ્વારા થઈ રહી હતી. અને મહાપ્રભુ રોજ એમની પાસે ભાગવત સાંભળવા જતા. રોજ વિચાર કરજો તમે, ક્યાં જતા? ભાગવત સાંભળવા રોજ એમની પાસે જતા. કેમ? કારણ કે એટલું ભક્તિપૂર્વક
એમાં ઇન્ટરેસ્ટ લેતા અને એટલું ભક્તિપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. અને જ્યારે મહાપ્રભુ વયા જાય છે ત્યારે પછી એમના વિરહની અંદર, વિયોગની અંદર ખૂબ દુઃખી થતા હોય છે એવું વર્ણન થાય છે. આપણે જ્યારે ચૈતન્ય ચરિતામૃત વાંચીએ, આદિ લીલાની અંદર એ બધું ઉલ્લેખ છે. તો એમનું જે શરીર છે ખૂબ ફટાફટ વૃદ્ધ થઈ ગયું હતું. અને અંતે પછી આપણે જોઈએ છે કે સમય છે, સમયનું કામ કરે છે. અને સમય કેવી રીતે ચાલે છે આપણને ખબર પડે છે કે કઈ પરિવર્તન થાય એટલે આપણને સમજાય કે પરિવર્તન થાય છે. તો વૈશાખ મહિનાની અંદર આપણે ઉજવીએ છીએ. આજનો એક ખૂબ સરસ દિવસ છે. આપણે મંગળા આરતીમાં જોડાવવું જોઈએ, હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવું જોઈએ, ગદાધર પંડિતની કથાઓ છે એ કથાઓ સાંભળવી જોઈએ, શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા જેવા મહાન ગ્રંથોનું પાઠ કરવો જોઈએ અને પ્રસાદ વિતરણ અને દાનની સેવાઓ કરવી જોઈએ. જો આ મહિનામાં આપણને ઘણો બધો ચાન્સ મળે છે દાનનો, અક્ષય તૃતીયા પણ આવી રહી છે. આપણે અંતિમમાં એની ચર્ચા કરશું, વધારે સમય તમારો લેતો નથી. તો આ રીતે આપણે હંમેશા જાણવું જોઈએ કે આપણે કોને ફોલો કરીએ છીએ, કયા ગુરુ શિષ્ય પરંપરાને ફોલો કરીએ છીએ, શા માટે કરીએ છીએ, એનું જ્ઞાન આપણને મળતું રહેવું જોઈએ. એટલા માટે આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છે. હરે કૃષ્ણ. સ્લાઇડ વિઝિબલ છે? હરે કૃષ્ણ. તમને નથી. હવે દેખાય છે? શેર થઈ રહી. હા, દેખાય છે. હા, દેખાય છે. તો આપણે શરૂઆત કરીએ. વિદુર ઉવાચ વિદુર ઉવાચ યથાત બહુરૂપસ્ય હરેર અદ્ભુત કર્મણઃ યથાર્થમ કાલાખ્યમ લક્ષણમ બ્રહ્મન યથા વર્ણન્ય પ્રભો. હરે કૃષ્ણ. વિદુર ઉવાચ યથાર્થ બહુરૂપસ્ય હરેર અદ્ભુત કર્મણઃ કાલાખ્યમ લક્ષણમ બ્રહ્મન યથા વર્ણયનઃ પ્રભો. વિદુર ઉવાચ યથાર્થ બહુરૂપસ્ય હરેરદ્ભુત કર્મણઃ કાલાખ્યમ લક્ષણમ બ્રહ્મન યથા વર્ણયનઃ પ્રભુ. વિદુર ઉવાચ યથાર્થ બહુરૂપસ્ય હરેર અદ્ભુત કાલાખ્યમ લક્ષણમ બ્રહ્મન યથા વર્ણયનઃ પ્રભુ. વિદુર ઉવાચ યથાર્થ બહુરૂપસ્ય હરેરદ્ભુત કર્મણઃ કાલાખ્યમ લક્ષણમ બ્રહ્મન યથા વર્ણયનઃ પ્રભો. વિદુર ઉવાચ
विदुर्वाच यथात् बहुरूपस्य हरेरद्भुतकर्मणः यथाच बहुरूपस्य बहुरूपस्य हरेरद्भुतकर्मणः कालाख्यं लक्षणं ब्रह्मन् यथा वर्णयनः प्रभो कालाख्यं लक्षणं लक्षणं ब्रह्मन् ब्रह्मन् यथा यथा वर्णयनः वर्णयेन प्रभो विदुर उवाच विदुर विदुर उवाच उवाच यथाथ्य बहुरूपस्य हरेरद्भुतकर्मणः यथात् यथा बहुरूपस्य बहुरूपस्य हरेरद्भुतकर्मणः कालाख्यं लक्षणं ब्रह्मन् यथा वर्णयनः प्रभो कालाख्यं कालाख्यं लक्ष्मणं लक्षणं यथा ब्रह्मन् यथा वर्णयनः वर्णयनः प्रभो विदुर उवाच विदुर विदुर उवाच उवाच यथात् बहुरूपस्य हरेरद्भुतकर्मणः यथात् यथा च बहुरूपस्य बहुरूपस्य हरेरद्भुतकर्मणः हरेरद्भुतकर्मणः कालाख्यं लक्षणं ब्रह्मन् यथा वर्णयिनः प्रभो कालाख्यं कालाख्यं लक्ष्मणं ब्रह्मन् लक्षणं यथा ब्रह्मन् वर्णयनः यथा वर्णयनः प्रभो विदुर उवाच विदुर उवाच विदुर उवाच यथाथ बहुरूपस्य हरेरद्भुतकर्मणः यथात् यथाच बहुरूपस्य बहुरूपस्य कालाख्यं लक्षणं ब्रह्मन् यथा वर्णयनः प्रभो कालाख्यं लक्ष्मणं कालाख्यं ब्रह्मन् यथा लक्षणं वर्णयनः ब्रह्मन् प्रभो यथा वर्णयनः प्रभो विदुर उवाच विदुर विदुर उवाच उवाच यथाथ बहुरूपस्य हरिरद्भुतकर्मणः यथा यथा च बहुरूपस्य बहुरूपस्य हरेरद्भुतकर्मणः हरेरद्भुतकर्मणः कालाख्यं लक्ष्मणं ब्रह्मन् यथा वर्णयिनः प्रभुः कालाख्यं कालाख्यं लक्षणं लक्षणं ब्रह्मन् ब्रह्मन् यथा यथा वर्णयनः प्रभो वर्णयनः प्रभो विदुर उवाच विदुर उवाच उवाच यथाथ बहुरूपस्य हरेरद्भुतकर्मणः यथात बहुरूपस्य हरेरद्भुतकर्मणः हरेरद्भुतकर्मणः कालाख्यं लक्षणं ब्रह्मन् यथा वर्णयनः प्रभो कालाख्यं कालाख्यं लक्षणं ब्रह्मन् ब्रह्मन् यथा वर्णयनः वर्णयनः प्रभो प्रभो विदुरुवाच विदुरुवाच अथात बहुरूपस्य हरेरद्भुतकर्मणः यथा यथात बहुरूपस्य बहुरूपस्य हरेरद्भुतकर्मणः हरेरद्भुतकर्मणः कालाख्यं लक्ष्मणं ब्रह्मन् यथा वर्णयन्नः प्रभो कालाख्यं कालाख्यं लक्ष्मणं लक्षणं यथा ब्रह्मन् वर्णयनः यथा प्रभो वर्णयनः प्रभो विदुर उवाच विदुरुवाच यथार्थ बहुरूपस्य हरेरद्भुतकर्मणः यथा बहुरूपस्य हरेरद्भुतकर्मणः कालाख्यं लक्षणं ब्रह्मन् यथा वर्णयनः प्रभो
લક્ષ્મણં બ્રહ્મन् યથા વર્ણયનઃ પ્રભો. વિદુર ઉવાચ વિદુરોવાચ યથાથ બહુરૂપસ્ય હરેર અદભુત કર્મણઃ બહુરૂપસ્ય હરેરદ્ભુતકર્મણઃ કાલાખ્યં લક્ષણં બ્રહ્મन् યથા વર્ણનય પ્રભુ. કાલાખ્યં લક્ષણં બ્રહ્મन् યથા વર્ણયનઃ પ્રભો. વિદુર ઉવાચ યથાર્થ બહુરૂપસ્ય હરેરદ્ભુતકર્મણઃ કાલાખ્યં લક્ષણં બ્રહ્મन् યથા વર્ણયન પ્રભો. યથાત બહુરૂપસ્ય હરેર અદ્ભુત કર્મણઃ કાલાખ્યં લક્ષ્મણં બ્રહ્મन् યથા વર્ણયન પ્રભુ. પ્રભો. વિદુર ઉવાચ વિદુરે કહ્યું વિદુરે કહ્યું યથા જેમ તથા જેમ આથ તમે કહ્યું છે બહુરૂપસ્ય અનેક રૂપ ધરાવનાર હરેર ભગવાનના અદ્ભુત વિસ્મયકારક કર્મણઃ કર્મો કરનારના કાળ આખ્યમ નામે લક્ષણમ લક્ષણ બ્રહ્મન હે વિદ્વાન બ્રાહ્મણ યથા યથાર્થ રૂપે વર્ણય વર્ણવો નહ અમને પ્રભો હે પ્રભુ પરેશા પ્રભુજી હરે કૃષ્ણ અનુવાદ લેશો. હરે કૃષ્ણ પ્રભુજી. અનુવાદ ને ભાવાર્થ પ્રભુજી. હા પ્રભુજી અનુવાદ આપણે પ્રભુજી માંથી લઈએ, ભાવાર્થ આપણે માતાજી માંથી લેશું તો ચાલશે પ્રભુ? યસ ઓકે. હા કઈ વાંધો નહીં. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. અનુવાદ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદ નો જય હો. વિદુરે મૈત્રી સમક્ષ પૂછા કરી, હે પ્રભુ, હે વિદ્વાન મહર્ષિ, અદ્ભુત કર્મો કરનારા ભગવાનનું જે એક બીજું રૂપ છે તે સનાતન કાળનું કૃપા કરીને વર્ણન કરો. તે સનાતન કાળના લક્ષણો કયા છે તે અમને વિગતે જણાવવાની કૃપા કરો. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદની જય હો. નિત્ય સચિદેવી દાસી માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. ભાવાર્થ બાય શ્રી લેસી ભક્તિ વેદાંત શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદનો જય. સમગ્ર વિશ્વ અણુથી માંડીને વિરાટ વિશ્વ સુધીના વિવિધ પ્રકારના અસ્તિત્વનો આવિર્ભાવ છે અને એ સર્વ સનાતન સમય કાલ નામના તેમના રૂપમાં ભગવાનના નિયંત્રણમાં છે.
વિશિષ્ટ પ્રાકૃતિક મૃત સ્વરૂપોના સંબંધ નિયંતા સમયના જુદા જુદા પરિણામો હોય છે. અણુના વિસર્જનનો સમય હોય છે અને વિશ્વના વિસર્જનનો સમય હોય છે. મનુષ્ય દેહના વિનાશનો સમય હોય છે અને વૈશ્વિક દેહના વિનાશનો સમય હોય છે. તેમજ વૃદ્ધિ, વિકાસ તથા પરિણામો, ક્રિયા એ સર્વ સમય ઉપર અવલંબે છે. વિદુરજી જુદા જુદા કુદરતી પ્રગટીકરણો વિશે તથા તેમના વિનાશકાળ વિશે વિગતે જાણવા માંગતા હતા. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. શીલા પ્રભુપાદની જય. હરી બોલ. ખૂબ સરસ. તો સાંભળ્યું એટલે કંઈક અચંબુ લાગ્યું છે ને. ગઈકાલે અલગ વર્ણન ચાલી રહ્યું હતું, આજે અચાનક અલગ પ્રશ્ન પૂછાઈ ગયો છે, એવું લાગે છે તમને? હરે કૃષ્ણ. એક અલગ ફ્લો ચાલી રહ્યો હતો અને એમાં વચ્ચે જ બ્રેક મારી અને એક અલગ પ્રશ્ન પૂછી દીધો છે. આ પ્રશ્ન બહુ મહત્વનો છે. એટલા માટે મહત્વનો છે કે જો અહીંયા વિદુરજી અને મૈત્રીજી વચ્ચે જે આ ચર્ચા ચાલી રહી છે ને, આ બહુ મહત્વની ચર્ચા ચાલી રહી છે. આ આપણી માટે ચર્ચા ચાલી રહી છે, આપણે આને સમજવાનું છે. જીવનનો સૌથી મહત્વનો પ્રશ્ન છે જે અહીંયા પૂછવામાં આવેલો છે ને, હા, કે વિદુરજી છે એ જિજ્ઞાસુ છે જાણવા માટે. આપણને ખબર છે 4 પ્રકારના લોકો જે ભગવાનના શરણમાં જાય છે, એવી જ રીતે વિદુરજી પણ ખૂબ જિજ્ઞાસુ છે કે ભાઈ જાણવું છે. અને ગુરુ તરીકે, જ્ઞાનદાતા તરીકે મૈત્રી મુનિ ત્યાં ઉપસ્થિત છે અને પ્રશ્ન પૂછવામાં આવે છે જે જીવન માટે સૌથી મહત્વનો છે. અત્યાર સુધી આપણને શું લાગતું હતું? હરે કૃષ્ણ, કે સમય એટલે આપણે ઘડિયાળને જોતા છે ને. કોઈ પૂછે કે શું સમય ચાલી રહ્યો છે તો ઘડિયાળ જોવામાં આવતો. ચલો, આ તો હમણાં થયું, અત્યારે ઘડિયાળ જોવામાં આવે છે. પહેલા ઘણા સમય પહેલા આપણે 200, 300, 400 વર્ષ, 500 વર્ષ પહેલાની વાત કરીએ, 1000 વર્ષ પહેલાની વાત કરીએ તો ત્યારે તો કે સૂર્યના ગતિ પ્રમાણે જોવામાં આવતું. સૂર્ય એક્ઝેક્ટ માથા ઉપર આવે એટલે બપોર થઈ એમ કહેવામાં આવતું. અત્યારે આપણે 12 વાગ્યા એમ સમજીએ છીએ છે ને. તમે જોશો તો સૂર્ય એક્ઝેક્ટ માથા પર હોય ત્યારે લગભગ ઘડિયાળમાં 12 વાગ્યા જેવો સમય દેખાય છે. તો સમયને કેવી રીતે સમજવું છે? આપણે ઘડિયાળના બેઝ પર સમયને સમજવાનું છે? શું સમય શું છે? કોઈ વ્યક્તિ છે, કઈ વસ્તુ છે, એલિમેન્ટ છે? શું છે સમય? કાળ છે પ્રભુજી. કાળ છે પ્રભુ, કાળ છે કે જે તમને દરેક મૃત્યુના મુખમાં દરેક ક્ષણે ધકેલે છે. હરી બોલ. આ સમયને જાણવું બહુ જરૂરી છે આપણને. આ સમય આપણી માટે ખૂબ જ ઊંડો પ્રશ્ન પૂછી લીધો છે અહીંયા, ખૂબ જ ઊંડો પ્રશ્ન. કારણ કે ભગવાન શું કરે છે? અનેક રૂપો ધારણ કરે છે, અનેક રૂપે દ્વારા આપણી પાસે આવે છે, આપણને ઘણી બધી લીલાઓ આપીને જાય છે. શું કામ આપીને જાય છે? કે આપણે એમાંથી કંઈક શીખીએ, આપણે એને સમજીએ કે ભગવાન શા માટે કહીએ છીએ, શા માટે દેવી દેવતાઓને આપણે ભગવાન નથી કહેતા. આ બધું તફાવત કેવી રીતે ખબર પડે? જ્યાં સુધી જોઈએ નહીં, જાણીએ નહીં ત્યાં સુધી. એવી જ રીતે આ સમયનું પણ મહત્વ છે કે જીવનનો સાર, જીવન શું કામ જીવી રહ્યા છે આપણે, કેટલું જીવવાના છે, શું જીવવાનું છે, આ આપણા હાથમાં નથી. પરંતુ જે જીવી રહ્યા છે એ કેવું જીવવું જોઈએ એ ચોક્કસ આપણા હાથમાં છે. એટલા માટે આ ખૂબ સરસ અહીંયા પ્રશ્ન જે પૂછ્યો છે એને આપણે સમજીએ. કાળ એટલે સમય. તો અહીંયા હજી એક વસ્તુ પૂછેલી છે કે ભાઈ એના લક્ષણો, કાળના લક્ષણો પણ પૂછી લીધા છે કે જીવનના મૂળ તત્વને સમજવા માટે આ કાળને સમજવું જરૂરી છે. કાળ સમજાશે તો જીવન શું છે એ સમજાશે. કાળ એટલે આપણે એમ સમજીએ છીએ કે ભાઈ ઘડિયાળમાં દેખાતો સમય નહીં. કાળ એટલે આપણે ભગવદ્ ગીતાની અંદર પણ વાંચીએ છીએ, ભગવાન કહે છે હું કાળ છું, વિનાશ કરનારો છું, છે ને. તો આપણે એવી રીતે સમજીએ છીએ. આપણા રોજના જીવનમાં ડેલી બેસિસ પર સેકન્ડ છે, મિનિટ છે, કલાક છે, આ બધું ચાલી રહ્યું છે. આ બધું સમયનું માપ છે. જેવી રીતે એક યુગ પૂરો થયો પછી બીજો યુગ આવ્યો. કેવી રીતે ખબર પડી? એક યુગ પૂરો થયો અને બીજો યુગ આવ્યો તો શું બધું નષ્ટ થઈ ગયું? પ્રલય આવી ગયો હતો? હરે કૃષ્ણ. કહીએ ને એક યુગ પૂરો થયો અને બીજો યુગની શરૂઆત થઈ. આપણે બ્રહ્માજીની પણ કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ. બ્રહ્માજીની કેલ્ક્યુલેશન તો આનાથી પહેલા ઘણી વાર એવો વર્ડ આવી ગયો છે કે ભાઈ કાળની વાત. એટલે અહીંયા ક્વેશ્ચન પૂછી લીધો છે કે ભાઈ આ કાળ મને કંઈક ગડબડ વાળું લાગે છે, મને જરા સમજાવો ને કાળ છે શું, ડેફિનેશન કેવી રીતે સમજવાના, લક્ષણો કેવા છે, અને આ સમજવાથી શું લાભ થશે, આવતી પેઢીને લાભ પણ થવો જોઈએ. એટલે એના લક્ષણો વિશે પણ અહીંયા પૂછી લેવામાં આવે છે. સમયનું એક મુખ્ય લક્ષણ એ છે કે સમયને આપણે જોઈ નથી શકતા. કોઈ જોયું છે સમયને? ખાલી ખબર પડે છે કે ભાઈ આપણા મન જેવું થાય એટલે આપણે કહીએ કે ભાઈ મારો સમય બહુ સારો ચાલી રહ્યો છે, અને જ્યારે આપણા મનના વિરુદ્ધ થાય તો એવું થાય કે ભાઈ મારો સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે. હા હિરલ માતાજી બોલો. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી, સમય છે એ ભગવાનની એક શક્તિ છે જેનાથી કોઈ બચી શકતું નથી, અને સમય આવે બધી જ વસ્તુઓ ધીરે ધીરે નષ્ટ થતી જાય છે. આ એની એક મુખ્ય લાક્ષણિકતા છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરિ બોલ. તો આ જે સમય છે એ દરેક વસ્તુને બદલતી રહે છે. આપણે જ્યારે જાણવાનો પ્રયાસ કરીએ તો ખબર પડે. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે જમીન છે, ખૂબ સરસ એવી જમીન છે ને એની અંદર કોઈ બીજ વાવું છું, તો એ બીજ જમીનમાં નાખીએ તો શું તરત વૃક્ષ થઈ જાય છે, તરત ફળ આપે છે? નહીં. અમુક કાળ જવા દેવો પડે છે, અમુક સમય જવા દેવો પડે છે. ધીરે ધીરે પછી એ જમીનમાંથી એક નાનું છોડ આવે, એ છોડનું પછી વૃક્ષ બને, અને એ વૃક્ષ પછી ફળ આપે, ને ફળ આપીને બધું પૂરું થઈ જાય ત્યારે સુકાઈ જાય. સેમ એજ માનવી જીવન છે. જન્મ થાય છે, ધીરે ધીરે યુવા અવસ્થા, પછી વૃદ્ધાવસ્થા, અને પછી શરીરને ત્યાગી દે છે. આ જ સિચ્યુએશન છે. આ સિચ્યુએશન જ્યારે થાય છે, આપણે જેવા નાના હતા, 2-3 વર્ષના હતા, ત્યારે જેવા દેખાતા એવા અત્યારે દેખાઈએ છીએ કે નહીં? અને ભવિષ્યમાં અત્યારે જેવા દેખાય છે એવા દેખાશું કે નહીં? તો કેવી રીતે ખબર પડે છે? તો કે ભાઈ એ સમય અલગ હતો અને આ સમય અલગ છે. સમય તો એનું કામ કરી જ રહ્યું છે. કેવી રીતે ખબર પડે છે? પરિવર્તન દ્વારા. સમય જે છે એ પરિવર્તન દ્વારા આપણને સમજાઈ રહ્યું છે કે કામ થઈ રહ્યું છે, કંઈક થઈ રહ્યું છે, કંઈક પ્રક્રિયા થઈ રહી છે. પણ એના ઉપર આપણો કઈ કે હક છે કે એના ઉપર કે ભાઈ નહીં, સમય નહીં આ ખમાડી દો? શું લાગે છે તમને? હરે કૃષ્ણ. ના પ્રભુજી, નથી. આપણે કોઈ દિવસ સમયને રોકી બિલકુલ કંટ્રોલ નથી. ના કરી શકીએ. આપણે કોઈ દિવસ હરે કૃષ્ણ પ્રભુજી, સમયને આપણે અનુભવી શકીએ છીએ. ક્યારે અનુભવી શકાય? જ્યારે તમે એના માટે સિરિયસ હો. શરીરની બોડી જે છે એ ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે. આપણા ઓર્ગન્સ એ કામ કરતા ઓછા થઈ જાય અથવા બંધ થતા જાય, એટલે ખબર પડી જાય કે હવે આપણી ટિકિટ ઉપર જવાની તૈયારી કરવી પડશે. હરે કૃષ્ણ. સામાન બામાન બધો પેક કરવો પડશે. તો સમય આપણે જોઈએ તો એક સાઈડે કન્ટિન્યુઅસ પરિવર્તન થઈ રહ્યું છે, એના ઉપરથી આપણે અંદાજો લગાડીએ છીએ. હજી એક ખાસિયત છે સમયની. શું ખાસિયત છે? કે ભાઈ એ નિષ્પક્ષ છે. એની માટે કોઈ ગરીબ હોય, કોઈ અમીર હોય, કોઈ બહુ કહીએ ને કે પૈસા વાળો છે ને કોઈ વગર પૈસા વાળો છે, કોઈ ભક્ત છે, કોઈ અભક્ત છે, સમયને એનાથી કોઈ લેવા દેવા હોતું નથી. જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. બરાબર? સૃષ્ટિનું નિર્માણ થયું છે તો સૃષ્ટિનું અંત પણ ભગવાને લખી રાખ્યું છે. પણ એ જે ગતિ જે થઈ રહી છે, આ ગતિને કહેવામાં આવે છે સમય. સમયને ઓળખવું હોય તો પરિવર્તનના બેઝ પર આપણે સમયને સમજવાનો પ્રયત્ન કરી શકીએ છીએ કે એક પછી કોઈ દિવસે કોઈ માટે ખમતો નથી. આપણને બધાને 24 કલાક આપેલા છે. જે પણ આ પૃથ્વી, પાછું એમાં પણ પૃથ્વીનો સમય અલગ છે. જેમ જેમ ઉપરના લોકમાં જશું તો સમય અલગ છે. કેવી રીતે ખબર પડે? તો કે બ્રહ્માજીના આયુ ઉપરથી છે ને. આપણી આયુ બહુ નાની છે, જ્યારે બ્રહ્માજીની આયુની આપણે કેલ્ક્યુલેશન કરીએ તો ખબર પડે જેમ જેમ ઉપરના લોકમાં જાય છે એમ સમય ડિફરન્ટ થતો જાય છે. એટલે અલગ અલગ જગ્યા માટે અલગ અલગ સમય છે. સમજાઈ રહ્યું છે? તો આપણે મૃત્યુલોકમાં આવેલા છીએ, તો આપણા મૃત્યુલોક માટે 24 કલાકમાં એક દિવસ એવી રીતે નિશ્ચિત કરવામાં આવેલું છે. લગભગ 24 કલાક. કોઈક વાર 23.5 થાય, કોઈક વાર 24 થાય. બરાબર? તો આવી રીતે નિશ્ચિત કરીને આપેલું છે આપણને. તો શાસ્ત્રોમાં સમયને ન્યાય કહેવામાં આવ્યું છે. ન્યાય પ્રમાણે કામ કરે છે, બધા સાથે ન્યાય કરે છે, બધાને સરખું આપે છે, કોઈમાં ભેદભાવ કરતું નથી. આપણે છીએ કોઈક એનો ઉપયોગ કરી લે છે અને કોઈક એનું અપવ્યય કરી લે છે. આ આપણે સમજવાનું છે. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે, સમય સતત આગળ વધતો રહે છે. આજે આપણી જે ઉંમર છે, ભવિષ્યમાં એનાથી વધારે ઉંમર થશે. સમય ઓછો થતો જાય છે. આપણે કહીએ કે સમય વધે છે, પણ સમય આપણા માટે ઓછો થતો જાય છે. આ પૃથ્વી ઉપર રહેવાનો, ભક્તિ કરવા માટે ઓછો સમય પડી રહ્યો છે, તો પણ આપણે સિરિયસ થતા નથી. અને એકવાર જે સમય પસાર થઈ ગયો છે, તમે એને કોઈ દિવસે પાછું લાવી શકતા નથી. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણને જીવન મળ્યું છે, આપણે બધા ભોગવિલાસની પાછળ લાગેલા છીએ. પૈસા કમાઈ લઉં, પ્રોપર્ટી કમાઈ લઉં, બહુ નામ કરી લઉં, છે ને, પ્રસિદ્ધિ કરી લઉં, ઇન્દ્રિય તૃપ્તિના સાધનો વસાવી લઉં, બાળકો માટે થોડું જમાપુંજી કરી લઉં, એને કામ આવે. પરંતુ આ બધું કરવામાં આપણે આપણો સમય વેસ્ટ કરી રહ્યા છીએ. જ્યારે ભગવાન પોતે પાલન કરતા છે, ભગવાન બધાની વ્યવસ્થા કરી આપે છે, તો પણ આપણે સમજી શકતા નથી ને. ભગવાને જે આપણને સમય આપ્યો છે, જેનો આપણે સદુપયોગ કરવો જોઈએ, આપણે એનો દુરુપયોગ કરી રહ્યા છીએ. જેટલું પણ આપણે અહીંયા કમાઈ રહ્યા છીએ એ બધું અહીંયા ને અહીંયા રહી જવાનું છે અને આગળ કાંઈ આવવાનું નથી. આ વાત જાણ્યા પછી પણ યક્ષની વાત આપણે કરીએ
કે ધર્મરાજ યુધિષ્ઠિર યક્ષની સાથે ચર્ચા કરી રહ્યા હતા કે લાખો લોકો અહીંયાથી જાય છે, મૃત્યુ મુખે પડે છે, તો પણ એની માટે કોઈ સિરિયસ થતું નથી. જોવે છે આંખેથી કે સમય છે, દેખાય છે પરિવર્તન થાય છે, એક દિવસે આ આપણી સાથે પણ થવાનું છે, પણ એને ઇગ્નોર કરે છે. આપણે આપણો સમય બગાડી રહ્યા છે. એટલે સમયને બહુ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, બહુ કિંમતી છે, બહુ ઇમ્પોર્ટન્સ છે. આજે તમે એમ વિચાર કરો કે હું કોઈકને પૈસા આપી દઉં, પૈસા પાછા પણ કમાવી શકીએ છીએ, પણ કોઈને આપેલો સમય ફરી પાછો આપણને મળતો નથી. આપણે આપણો સમય બીજા માટે વ્યતીત કરી રહ્યા છે. જ્યારે કે શાસ્ત્ર અનુસાર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સમય આપણી માટે મહત્વનો છે. પહેલા પોતાનું ઉદ્ધાર કરવાનો વિચાર કરવાનો છે, પછી બીજા તરફ આપણે આગળ વધવાનું છે. આપણે પોતે જ ભક્તિમાં તલ્લીન ન હોઈએ અને બીજાને ભક્તિનું જ્ઞાન આપે તો એને કેટલું સમજાશે, કેટલું જીવનમાં ઉતારી શકશે? નહીં ઉતારી શકે. એટલે આપણે એ સમજવું પડશે. તો આ સમયની બહુ મહત્વતા છે. આગળ તો સમય જે છે એ સર્જન પણ કરે છે, પાલન પણ કરે છે અને વિનાશ પણ કરે છે. આ ત્રણેય પ્રક્રિયા જોવે છે, સંચાલિત કરે છે આ ત્રણેય પ્રક્રિયાને. જ્યારે બ્રહ્માંડનું સર્જન થાય છે આપણે જોઈએ છે, ત્યારે પણ સમય કાર્યરત હોય છે. કેવી રીતે ખબર પડે બ્રહ્માંડનું સર્જન? તો આપણે શાસ્ત્રોમાં વર્ણન જોયું છે, પાછળ આવી ગયું છે કે ગર્ભોદક્ષાએ વિષ્ણુના નાભિકમળમાંથી બ્રહ્માજી જ્યારે પ્રગટ થયા છે ને, પછી બ્રહ્માંડનું સર્જન. તો આ જાણવું જરૂરી છે. અને ત્યારે પણ એ સમયને જાળવી રાખે છે. જ્યારે જ્યારે વિનાશ થાય છે ત્યારે પણ સમય જ કારણ બને છે. આપણને કેમ ખબર પડે કે આનું હવે હમણાં પ્રભુજી આપણને કહેતા હતા કે ભાઈ ખબર પડે કે ભાઈ આપણી ટિકિટ ફાઇનલ થઈ ગઈ છે. કેમ ખબર પડે ટિકિટ ફાઇનલ થઈ ગઈ છે? તો કે પરિવર્તન દ્વારા ખબર પડે છે કે ભાઈ આ સમય નીકળી ગયો છે અને હવે સ્ટ્રક્ચર આવું તૈયાર થવા માંડ્યું છે, એટલે ચરમસીમા ઉપર પહોંચી રહ્યું છે. અને આગળ જઈને હવે એવી સિચ્યુએશન આવશે કે આપણે દેહ ત્યાગ કરવાની જરૂરત પડશે. આપણા હાથમાં છે કે આપણે ઈચ્છા કરીએ કે ભાઈ નહીં, હજી મારે 5 મિનિટ ખમવું છે, મારે આટલા જલ્દી નથી. કરી શકીએ છીએ કાંઈ? સમય આપણા હાથમાં નથી. પરંતુ સમયને જો યોગ્ય રીતે સમજી લેવાય, સમયનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ આપણે આપણો ઉદ્ધાર કરી શકીએ છીએ. સમય એટલે એક માપ નથી. ઘણા બધા લોકો એને માપ તરીકે જોવે, કારણ કે ઘડિયાળમાં જોવે ને એટલે કાઉન્ટિંગ કરે. કાઉન્ટિંગ એટલે માપ. કે માપ તરીકે જોવાનો પ્રયત્ન કરે છે. માપ નથી, આ બ્રહ્માંડને ચલાવતી એક શક્તિ છે. ભગવાનની શક્તિઓ વિશે આપણે પહેલા પણ જાણીએ છીએ, પરાશક્તિ અપરાશક્તિ ને બધું જાણીએ છીએ છે ને. તો આ જે તત્વ છે આપણે રોજના જીવનમાં વ્યતીત કરી રહ્યા છે. રોજ કંઈક નવું થઈ રહ્યું છે આપણી સાથે, બધા સાથે થાય છે ને. જેમ કે ક્યારેક આપણે કોઈક વસ્તુ ખરીદીએ છીએ, ક્યારેક ભક્તિમાં સેવાઓમાં આપણે સમય આપીએ છીએ. તો આ બધી બાબતો પર આપણું ફોકસ હોવું જોઈએ કે આપણે શેના પર ધ્યાન આપવાનું છે ને શેના પર નથી. આપણને ત્રણ ડિવાઇડેશન કરીને આપે છે 8-8 કલાકના, પરંતુ આપણે એને કોઈ દિવસે ફોલો કરતા નથી. સમયની વેલ્યુને જ સમજતા નથી. તો આપણા મનુષ્ય માટે મૂર્ખતાની નિશાની છે કે જો આપણે આ સમયને નહીં સમજીએ તો આપણે અહંકારમાં આવી જશું ને આ જ અહંકાર પછી આપણા વિનાશનો કારણ બને છે. એટલે બહુ મહત્વનું છે આ સમય. અહંકાર કોઈ દિવસે રાખવો જોઈએ નહીં. આપણું જે શરીર છે એ કેટલું પણ મજબૂત હોય, આપણને લાગે ભાઈ હું બહુ સારો દેખાઉં છું કે હું બહુ હષ્ટપુષ્ટ છું, નહીં, બધું અહીંયા રહી જવાનું છે. એના પર એટલું ફોકસ કરવાની આવશ્યકતા નથી. ફોકસ કરવાની જરૂર છે મૃત્યુ પછીના જર્નીની, કે પાછલા જન્મમાં જે કર્મ કરેલા છે એ કર્મ અને ઈચ્છાઓ લઈને તો આપણે આ જન્મમાં આવેલા છીએ, પરંતુ હવે જે આપણને આગળ પ્રાપ્ત થવાનું છે અત્યારે આપણા હાથમાં છે. જો આપણે એને યોગ્ય રીતે સમજી લઈશું તો આપણું જીવન સાર્થક થઈ જશે. નહીં તો આ જન્મ મૃત્યુનું ચક્ર છે, આમાં ફરી પાછું આપણે આવશે. સમયનું કામ કરવાનું જ છે. આજે આપણે અહીંયાથી જશું, પાછું કોઈક ને કોઈક યોની લઈને આપણે પાછું અહીંયા આવવું પડશે. આપણે કહીએ કે સમય, હમણાં આપણે ચર્ચા કરતા હતા કે મારો સારો સમય ચાલુ છે, ખરાબ સમય ચાલુ છે. કેમ એમ કહીએ છીએ? પરિવર્તન જોઈએ છે. મન જેવું થાય, ઇન્દ્રિય તૃપ્તિના વિષયો થાય, ભોગવિલાસના વિષયો થાય તો કે ભાઈ મારો સમય તો બહુ ફર્સ્ટ ક્લાસ, બહુ મસ્ત ચાલી રહ્યો છે. અને મનના વિરુદ્ધ થાય તો કે દુઃખી થઈ જાય છે. મન દુઃખનો અનુભવ કરે છે. વાસ્તવમાં આ જે દુઃખનો અનુભવ છે ને આ બહુ મહત્વનો છે. કારણ જ્યારે જીવનમાં દુઃખ આવે છે ને ત્યારે જ આપણે ભગવાનના શરણમાં જઈએ છીએ, બાકી આપણે ભગવાનના શરણમાં જતા નથી. એટલે આ સમય જે છે એને સમજવો ખૂબ જરૂરી છે. આમાં કઈ કન્ફ્યુઝન જેવું લાગે છે તમને સમયના એમાં? કે પ્રભુજી અત્યારે તો હજી જીવન જીવવાનું ચાલુ કર્યું, હમણાં ભગવદ્ ગીતાને સમજ્યા અમે, અને હવે તમે આ સમયના વિશે કહો છો તો હવે હજી કન્ફ્યુઝન થાય છે. તો આપણે એના લક્ષણો વિશેની ચર્ચા કરીએ કે લક્ષણો શું છે, કેવી રીતે સ્પષ્ટ રીતે સમજી શકીએ આપણે. આ એક પ્રશ્ન નથી. આ જે લક્ષણો પૂછ્યા છે એ ખાલી પ્રશ્ન નથી, તો એની પાછળના અર્થને સમજવું પણ એટલું જ આવશ્યક છે. કે સમય શું કરે છે? તો કે સતત એનું કાર્ય કરે છે. એક
કહીએ ને એક પ્રોસેસ છે, એ પ્રોસેસને ફોલો કરે છે. એટલે એવું છે કે ભાઈ ભવિષ્યમાં સમય નહીં હોય. શું લાગે છે તમને? હરે કૃષ્ણ. સમય નહીં હોય, સમજાવ સૃષ્ટિનો નાશ થઈ ગયો તો સમય શું કરશે? સમય પૂરું કે એનું કામ કરશે? એનું કામ કરશે. એનું કામ કરશે. સમય ખાલી પસાર થાય છે કે કંઈક કરે છે એવું નથી. શાસ્ત્રોના અનુસાર જો આપણે સમજીએ તો સમય પસાર થતો નથી, પરિવર્તન થાય છે ને એને આપણે કહીએ છીએ સમય. એ સક્રિય રીતે કાર્ય કરે છે, જન્મ કરાવે છે, વિકાસ કરાવે છે અને અંતે વિનાશ લાવે છે. આ જે સ્ટ્રક્ચર છે, તો કોઈ પણ વસ્તુ સ્થિર રહેતી નથી. અંતે બધું સમયનું કાર્ય છે. આ બધું કોઈ પણ વખતે કાંઈ પણ અહીંયા સ્થિર રહેવાનું નથી. આપણે સ્થિર જે કાંઈ પણ ચલ અચલ જે કાંઈ પણ આપણને દેખાય છે, આ ભૌતિક જગત એ અહીંયા સ્થિર રહેવાનું નથી. તો પછી આપણે શું કામ સ્થિર રહેવાની વાત કરીએ છીએ કે મારે અહીંયા જીવન જીવવું છે? કાંઈ જ અહીંયા સ્થિર રહેવાનું નથી. તો સમયનું લક્ષણ સમજવું ખૂબ જરૂરી છે. આ જે કાંઈ પણ થાય છે, આપણે ચર્ચા કરી કે બાળકનો જન્મ થાય, યુવાન થાય, પછી વૃદ્ધાવસ્થા આવે, તો આ બધું શું છે? પરિવર્તન છે. એટલે આને એટલું આપણે ઇમ્પોર્ટન્સ નથી દેવાનું કે ભાઈ મોટો થયો અને વૃદ્ધ થયો, આને ઇમ્પોર્ટન્સ નથી દેવાનું. આપણો સમય જઈ રહ્યો છે એ શરીરની અંદરનો. અને મનુષ્ય જન્મ ક્યારે મળે છે આપણને બધાને ખ્યાલ છે કે કેટલા સમય પછી આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે, કેટલા કર્મો કરવા પડે છે ત્યારે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. અને આપણે બધા તો અત્યારે ભગવદ્ ગીતા અને ભાગવતમનું શ્રવણ પઠન કરી રહ્યા છે. એટલે પાછલા વખતે આપણે કંઈક ને કંઈક એવી કૃતિ કરેલી છે જેના લીધે આપણને આ બધું અત્યારે ફ્રી ઓફ કોસ્ટ મળી રહ્યું છે. તો આપણે એને સમજવું જરૂરી છે. જો અત્યારે નહીં સમજીએ, આપણને એવું થાય કે ભાઈ અંતિમ સમય આ યાદ કરશું, તો અંતિમ સમય કાંઈ યાદ રહેતું નથી. કારણ કે ત્યારે આપણી જે બોડી સ્ટ્રક્ચર છે એ કામ કરતું નથી, બોડીના પાર્ટ છે બધા વીક થઈ ગયા હોય છે, એ બધું કામ કરતું નથી. બીજું, સમય કેવી રીતે કાર્ય કરે છે? તો કે વિદુરજી સમયની પદ્ધતિ પણ જાણવા ઈચ્છે છે. તેને લક્ષણોની અંદર આપણે જાણીએ તો કેવી રીતે કાર્ય કરે છે. તો સમય અચાનક રીતે કામ નથી કરતો, એકદમ સૂક્ષ્મ અને સતત કામ કરે છે. એવું કરે છે, સૂક્ષ્મ અને સતત. આપણે પણ આપણા જીવનને આ જ પ્રમાણે ઢાળી દેવું જોઈએ. સૂક્ષ્મ, એકદમ બારાઈથી ધ્યાન રાખવાનું છે કે કેવા કર્મ કરવાના છે, કેવા કર્મ નથી કરવાના. એકદમ સૂક્ષ્મ, એકદમ બારાઈથી. કે જ્યાં કૃષ્ણ છે ત્યાં હું, જ્યાં કૃષ્ણ નથી ત્યાં હું નહીં. આ પ્રમાણેની જો વૃત્તિ રાખશું તો આપણું જીવન સફળ થશે. હરે કૃષ્ણ. મ્યુટ રાખવાનો પ્રયત્ન કરજો. હરે કૃષ્ણ. અને સતત, આપણે હમણાં ચર્ચા કરતા હતા કે ભાઈ સતત, સૂક્ષ્મ રીતે અને સતત. સતત એટલે રેગ્યુલરલી. એવું નથી કે આજે માળા કરી અને હવે આવતીકાલે મન નથી કે ફરવા જવાનું છે તો માળા નહીં કરીએ. નહીં, સતત કરવું પડશે. સમય પાસે ત્યાં શીખવા જેવું છે કે એકદમ બારીકાઈથી અને કોન્સ્ટન્ટલી કરતું રહેવું, આ આપણું કર્તવ્ય છે, જે આપણે કરતા નથી. આપણને એવું થાય કે મંગળા આરતી, ના પ્રભુજી આટલા સવારના ક્યાં ઉઠવાનું મંગળા આરતીમાં? નહીં. શીલા પ્રભુપાદજી કહે છે, એમના ભક્તને જ્યારે પૂછે છે ત્યારે કે મંગળા આરતી ક્યારે ન કરે તો ચાલે, તો પ્રભુપાદજી ખૂબ સરસ રીતે ઠપકો આપે છે. કહે છે કે ભાઈ જ્યારે દેહ ત્યાગ થઈ જાય ને ત્યારે નહીં કરો તો ચાલે મંગળા આરતી. કારણ કે શુદ્ધિકરણની પ્રક્રિયા છે, સમય એનું કામ કરી રહ્યો છે, આપણું કર્તવ્ય આપણે ભૂલી રહ્યા છે, આપણે કરવું જોઈએ. મંગળા આરતી છે, જપાશેષન છે, રીડિંગ છે, કોઈને કોઈ સેવા છે, આમાં આપણે સતત પોતાને પરોવીને રાખવું જોઈએ. કારણ કે સમય એનું કામ કરી રહ્યા છે. સમય શાંત બેસે છે કોઈ દિવસે? કોઈ દિવસે આપણે એવું વિચાર કર્યો કે ભાઈ અત્યારે 12 વાગે છે, લાવ 4 વાગાડી દઉં? કરીએ છીએ, થાય છે? નથી થતું. આપણા હાથમાં નથી, એ એનું કામ કરે છે. તો આપણે પણ આપણું કામ કરવું જોઈએ. બિલકુલ આળસ લાગવી જોઈએ નહીં. તો આ બહુ મહત્વનું છે. ક્ષણે ક્ષણે પરિવર્તન ચાલે છે, કન્ટિન્યુઅસ ચાલુ છે. આપણે એમ ન કહી શકીએ કે ભાઈ સમયને ખમાડી દઈએ. નથી થતું. આપણે કેટલું પણ પ્રયત્ન કરશું ને તો સમય ખમવાનો નથી. જેમ ઘડિયાળના કાંટા ધીમે ધીમે આગળ વધે છે, એમ સમય સતત ધીરે ધીરે ચાલે છે. હું તમને આજથી લગભગ 20 વર્ષ પહેલાની વાત કરું તો મારો એક અનુભવ રહ્યો છે. હું તમને કહું કે જ્યારે હું સ્કૂલમાં ભણતો ત્યારે અમુક પીરિયડ આપણને ન ગમતા હોય, અમુક ટીચરોનો આપણને ન ફાવે, મેચ ન થતું હોય, તો આપણને એવું થાય કે ભાઈ ક્યારે પૂરો થશે ક્લાસ, ક્યારે પૂરો થશે, એવું થાય. અત્યારે પણ ઘણા લોકોને એવું થતું હશે. અહીંયા જ ઉદાહરણ લઈ લઈએ આપણે કે આ પ્રભુજી બહુ લેક્ચર આપે છે, ઊંઘ આવે છે, તો ક્યારે પૂરો થશે ક્લાસ. અને અમુક લોકોને એવું હોય કે ભાઈ પ્રભુજી સરસ સમજાવી રહ્યા છે, બહુ જલ્દી પૂરો થઈ ગયો, બહુ જલ્દી અડધો કલાક પૂરો થઈ ગયો. તો આ ફરક છે, આ ફરક છે. આ સમજવું જરૂરી છે કે સમય સતત આગળ વધી રહ્યું છે, દરેક વસ્તુને અસર કરે છે. દરેક મનુષ્ય જ નહીં, અહીંયા જે કાંઈ પણ પ્રકૃતિની અંદર દેખાય છે એને અસર કરે છે. અને ત્રીજું તો કે સમયનો સ્વભાવ. હવે તમે કહેશો પ્રભુ આ કેવો પ્રશ્ન છે? આ સમયનો સ્વભાવ, આ બધું જાણવું જરૂરી છે.
અહીંયા સમયની પ્રકૃતિને સમજવું જરૂરી છે. સમયનો સ્વભાવ અવિરત ગતિ અને નિષ્પક્ષતા અને અપરિવર્તનીય. કોઈ દિવસે પરિવર્તન થતું નથી સમયમાં. એટલે આપણે પણ કોઈ દિવસે ભૌતિક જગતમાં સંકળાવાનું નથી. હંમેશા આધ્યાત્મિક, એમાંથી પરિવર્તન થવું જ ન જોઈએ. આધ્યાત્મિક વૃત્તિ તો એવી હોવી જોઈએ જીવનની અંદર કે આ કર્યા વગર તો હું આ કરીશ જ નહીં. જ્યાં સુધી ભગવાનની કોઈ એક સેવા આપણે પકડેલી હોય, જ્યાં સુધી આ સેવા હું નથી કરતો, ત્યાં સુધી હું ભૌતિક જગતનું કોઈ કાર્ય નહીં કરું. આ આપણી અંદર હોવું જોઈએ. અપરિવર્તનીયતા અને નિષ્પક્ષતા, અવિરત ગતિ. એનો અર્થ શું? અવિરત ગતિ એટલે કન્ટિન્યુઅસ. આજે એક માળા કરી છે, ભવિષ્યમાં 2 કરીશ, ભવિષ્યમાં 8, 10, 16, ધીરે ધીરે વધારીશ. આજે અડધો કલાકનું રીડિંગ છે, આવતીકાલે હજી વધારીશ, એના પછી હજી વધારીશ. એવી રીતે વધતું જવાનું છે, પ્રગતિ કરવાની છે. જેમ જેમ સમય આગળ જાય છે તો આપણને નહીં જ્ઞાની બનાવે છે. નાના હોય છે તો ક્યાં કઈ જ્ઞાન હોય છે. જેમ જેમ મોટા થાય છે, આજુબાજુનું એટમોસ્ફિયર, અભ્યાસક્રમ, આ તે બધું જાણીને ધીરે ધીરે જ્ઞાની થાય છે. એવી જ રીતે ભક્તિ માર્ગમાં આપણે ધીરે ધીરે જ્ઞાનને વધારવાનું છે. કારણ કે સમય એનું કામ કરે છે ને આપણે આપણું કામ કરવાનું છે. તો આ જે કેટેગરી આપણે સ્વભાવ જોયો કે અવિરત ગતિ છે, નિષ્પક્ષતા છે, અપરિવર્તનીયતા છે, આ બધું આપણી માટે છે. સમય ક્યારેય અટકતો નથી, સતત આગળ વધી રહ્યો છે. કોઈની સાથે ભેદભાવ રાખતો નથી. કોઈ પણ આવે એની સામે, એને કોઈથી લેવા દેવા નથી. એનું કાર્ય કરે છે. તો આ બધું કેવી રીતે થાય છે? તો કે આ બધું ભગવાનની પ્રેરણાથી થાય છે. એની મેળે થતું નથી. અને અહીંયા જોવા જઈએ તો સમયને કોઈ દિવસે જોઈ પણ નથી શકાતું. તમે જોઈ શકો છો સમયને? કોઈએ જોયું છે સમયને કે હા પ્રભુ મેં સમયને જોયું છે? હરે કૃષ્ણ. લાગે છે? નહીં ને? તો આ જાણવું જરૂરી છે. હંમેશા સમયને કહીએ ને આપણે કે તક સાધી લેવી જોઈએ. જ્યારે ઘણા સમયમાં એવું થાય છે કે આપણને એવી ઓપોર્ચ્યુનિટી મળે, આપણા ડિપાર્ટમેન્ટના હેડ તરફથી આપણને કહેવામાં આવે કે ભાઈ આવી આવી પ્રકારની સેવાઓ છે. તો આપણે એવા સમયે કારણો ગોતતા હોઈએ કે ભાઈ મારે તો ઓફિશિયલ કામ છે, મારે ઘરના કામ છે ને? તો આપણે આપણા સમયનો ઉપયોગ ક્યાં કરી રહ્યા છીએ? ભૌતિક જગતમાં કરી રહ્યા છીએ. જ્યારે એના ઉપર સૂક્ષ્મ વિચાર કરશું તો ખબર પડશે અરે આ તો ટેમ્પરરી છે, હું જેનો વિચાર કરું છું. અને સેવા, તો કે સેવા કાઉન્ટ થાય છે, ભક્તિમય સેવા કાઉન્ટ થાય છે. આ તો મને આગળના જન્મમાં પણ ઉપયોગી છે. આ રીતે સૂક્ષ્મ દર્શન થવા જોઈએ, સૂક્ષ્મ નિયોજન હોવું જોઈએ. તો જ્યારે પણ આવી સેવા તક મળે ને તરત સાધી લેવાની છે કે હા પ્રભુજી મને આપો ને સેવા, હું કરી લઈશ. કોઈ પણ સેવા હોય, કોઈ પણ દાનની સેવા હોય, યજ્ઞની સેવા, કોઈ પણ સેવા હોય, સૂક્ષ્મ નિયોજન કરવું પડશે આપણને. ત્યારે આપણે પોતાને બચાવી શકશું. નહીં તો આ ભૌતિક જગત છે અને આના ઉપર માયાનો પ્રભાવ છે. માયા તો આપણને બ્રહ્મમાં નાખી એ બધું પૂરું કરી દે છે. એટલે આપણે હંમેશા સ્થિર નથી થઈ જવાનું કોઈ પણ વખતે. તમે જોયું છે કે સ્થિર પાણી હોય હંમેશા ખરાબ દેખાય. સ્થિર પાણી ખરાબ હોય છે ને? અને વહેતું પાણી તો કે હંમેશા ચોખ્ખું હોય. તો આપણે વહેતા પાણીની જેમ કન્ટિન્યુઅસ ચાલતું રહેવાનું છે. ભક્તિમાં આગળ પ્રગતિ કરવાની છે. એવું નથી કે આજે લેવલ 1, લેવલ 2, લેવલ 3 સ્ટોપ. નહીં, જાણવાનું છે. શ્રીમદ ભાગવતમના જેટલા પણ સ્કંદ છે વાંચવાના છે, સમજવાના છે. ભગવદ્ ગીતાને વારંવાર વાંચવી જોઈએ. ભક્તિ રસામૃત સિંધુ છે, વાંચવું જોઈએ. ચૈતન્ય ચરિતામૃત છે. શું કામ છે આ બધું? આ બધું આપણને શુદ્ધ કરવા માટે આપેલું છે. બાકી તો જે વાંચતું નથી એનું પણ જીવન વ્યતીત થાય છે અને આપણું પણ જીવન તો વ્યતીત થઈ જ રહ્યું છે. કઈ ફરક છે બંનેના જીવનમાં? એ પણ જીવન જીવી રહ્યા છે, આપણે પણ જીવન જીવી રહ્યા છે. તો બંનેના જીવનમાં તફાવત શું છે? એક ભક્ત છે, એક ભવિષ્યની ચિંતા કરે છે, અને બીજો છે જે ભવિષ્યનું નિયોજન કરે છે. જે ભૌતિક જગતમાં સંકળાયેલો છે એ ભવિષ્યની ચિંતા કરે છે, અને જે ભક્તિ માર્ગમાં છે ને એ ભવિષ્યનું નિયોજન કરે છે કે જ્યારે મારું આ દેહ ત્યાગ થઈ જશે એના પછીનું મારું જે કાંઈ પણ જન્મ પ્રાપ્ત થશે એની અંદર મને ભક્તિ મળવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ ભક્તિમય સેવા જ છે જે મને ભગવત ધામ સુધી લઈ જશે. આપણે જોઈએ આ શ્લોકના સાર અનુસાર જો આપણે સમજવા જઈએ તો સમય આ ભગવાનની એક એવી શક્તિ છે કે સમગ્ર સૃષ્ટિને પણ ચલાવે છે ને 3 ગુણો ઉપર પ્રભુત્વ રાખે છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. આ બધું કેવી રીતે કાર્ય થાય છે? તો કે સમયની સાથે આપણું જે મન છે, આપણા વિચાર છે, આપણું વર્તન છે, બધું સમય સાથે બદલાય છે. એક એક્ઝામ્પલ લઈએ તો સવારે આપણે જ્યારે ઉઠીએ ત્યારે સત્વગુણમાં હોય, શાંત હોય મન છે ને, એમાં એટલે આપણે મંગળા આરતી કરી શકીએ છીએ. એટલે સવારે ઉઠતાની સાથે જપા સેશનમાં જોડાવાનું શું કામ જરૂરી છે? એટલા માટે કે ત્યારે મન શાંત હોય છે, આપણું નિર્ણય લઈ શકીએ છીએ, ભક્તિમાં આપણે પ્રગતિ કરી શકીએ છીએ. કારણ કે મન શાંત હશે તો જ આપણે નિર્ણય લઈ શકશું. એ વગર નિર્ણય લઈ શકતા નથી. પછી જેવા આપણને 8-9 વાગી જાય એટલે તરત આપણા પાછળ ભૌતિક જગતની રજોગુણની પ્રવૃત્તિઓ ચાલુ થઈ જાય છે.
દિવસની જે પ્રવૃત્તિઓ છે એમાં આપણે વ્યસ્ત થઈ છે, અને રાત થતા થતા સાંજ થતા થતા રાત્રે આપણે ક્યારે સૂઈ જશું આ વિચાર આપણને સતાવે છે, જે આ તમો ગુણમાં આપણને નાખે છે. આ ત્રણ પ્રકાર સમયની સાથે ચાલી રહ્યા છે. આમાં એવું નથી કે તમે એને અટકાવી શકો છો. હા, તમે નિયંત્રણ લાવી શકો છો પોતા ઉપર, સમય ઉપર નિયંત્રણ કરી શકતા નથી. કોઈ એને રોકી શકે છે કે કોઈ જેને રોકી શકતું નથી. સમય કોઈની શક્તિથી ચાલતું નથી, આ ભગવાનની શક્તિથી ચાલે છે. કોઈ મોટા મોટા કહીએ ને આપણે કે વિદ્વાનો, રાજા, મહર્ષિઓ, રાજર્ષિઓ, દેવી દેવતાઓ, એ લોકો પણ સમયને નથી બચાવી શક્યા. એક પ્રસંગ યાદ આવે છે, 1 સેકન્ડમાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો જયદ્રથનો વધ છે ને, ભગવાને કેવી લીલા કરેલી છે, જોજો, સાંભળજો, કોઈ દિવસે ખબર પડશે કે સમયને નથી ખમાડી શકવાનું. ખબર છે, ભગવાન આદેશ આપીને સિચ્યુએશન બદલી નાખે છે. તો જ્યારે આપણે ભક્તની કેટેગરીમાં આવે છે ને ત્યારે ભગવાન આપણને એને કે પ્રકારે આપણને લીલા કરીને આપણું કહીએ ને કે રક્ષણ કરતા હોય છે. તો જ્યાં સુધી આપણે આવી સેવાઓમાં નહીં પરવીએ ત્યાં સુધી આપણે આ સમયની વેલ્યુને સમજી નહીં શકીએ. આગળ તો સમય બધું ધીમે ધીમે નષ્ટ કરે છે. તમે જોશો, તમે કંઈક કર્મ કરશો તો પણ ઠીક, અને નહીં કરો તો પણ ઠીક. કર્મ તો કરવું જ પડે છે. ભગવાન 3જા અધ્યાયની અંદર ભગવદ્ ગીતાના કીધું છે આપણને કે ભાઈ કર્મ તો કરવું પડે છે, પણ નહીં કરીએ તો કે સમય એનું કામ કરશે. આપણે નહીં કરીએ તો એ કરશે. શરીર રોજ થોડું થોડું વૃદ્ધ થાય છે, રોજ સમય જાય છે, અને આપણે એ સમયનો બગાડ કરીએ છીએ. તો મહાભારતની અંદર પણ આવે છે એક પર્વ છે, એ પર્વની અંદર કે સમય બધું સર્જન કરે છે અને બધું જ નાશ કરે છે. આ બધું સમયનું કામ છે. શરૂઆત અને અંત બંને સમયથી થાય છે. સમયને સમજવું બહુ જરૂરી છે. જન્મ મૃત્યુ આવતું શેનાથી થાય છે તો કે સમયથી થાય છે. ભગવાન જે છે એ શ્રીમદ ભાગવતમના જ 3જા અધ્યાયના 29મા શ્લોકમાં પણ 29ના અધ્યાયના 38મા શ્લોકમાં પણ વર્ણન છે કે સમય આ ભગવાનનું અદૃશ્ય સ્વરૂપ છે. ભગવાન સમય દ્વારા આ બધું કાર્ય કરાવે છે. આપણે આગળ જે કાંઈ છે 3 દેવી ને આ સૃષ્ટિનું નિર્માણ આ બધું એના દ્વારા થાય છે. એટલે એ પણ એક શક્તિ છે. અને ભગવાન કોઈ દિવસે દેખાતા નથી, પણ સમય રૂપે આપણે એને અનુભવી શકીએ છીએ. જે ભગવદ્ ગીતામાં પણ આપણને કીધું છે. કઠ ઉપનિષદની અંદર પણ વર્ણન આવે છે. એમાં પણ કીધું છે કે સમય આત્મા અને શરીર વચ્ચેનો ફરક જે છે એ દર્શાવે છે. શરીર બદલાય છે પણ આત્મા સ્થિર છે. આપણે હંમેશા શરીરનો વિચાર કરતા હોઈએ છીએ કે ભાઈ મને આ ભૌતિક જગતમાં મારું શરીર મહત્વનું છે, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે પણ આપણે અહીંયાના છે જ નહીં. આપણું આત્માને મહત્વનું છે. હું એક આત્મા છું, અને આત્મા તરીકે ઉલ્લેખ કરીને પછી આપણે એ પ્રમાણે વિચાર કરવો જોઈએ. તો આ ક્યાંથી ખબર પડે છે કે ભાઈ શરીરને અસર થાય આ સમયની, આત્માને કોઈ અસર કરી શકે છે કે સમય? આત્મા ઉપર કોઈ પ્રભાવ પડે છે સમયનો? કોઈ પ્રભાવ પડતો નથી. આપણે જે કર્મ કરીએ છીએ એના બેઝ પર આપણને આગળ થાય છે. આ શરીર ઉપર કેવી રીતે પ્રભાવ પડે છે? તમે કહેશો પ્રભુ શરીર ઉપર કેવી રીતે પડે છે? તો જન્મ થાય છે, બાળપણ, બાળપણથી યુવાની, યુવાનીથી વૃદ્ધાવસ્થા. તો આ બધું કોણ છે? સમય કે છે હું જ કરાવું છું. તું પોતાને કરતા માને છે, પણ તું અહીંયા કાંઈ જ કરતો નથી, બધું હું કરાવું છું. ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના 30મા શ્લોકમાં પણ કીધેલું છે ને, કાળ વિશેની વાત કરે છે કે ભાઈ હું ગણતરીના આધાર પર જો હું કાળ છું, એ કે છે દિવસ, મહિના, વર્ષ, સમય, આપણે જે કાંઈ પણ ચર્ચા કરતા હોઈએ છીએ. આ બધું સમજવું જરૂરી છે. સમય જે છે એ ભગવાનનું સ્વરૂપ છે. સમય છે એ અપરાજિત છે, અને સમય બધું બદલે છે. સમયનો હંમેશા સદુપયોગ કરવો જોઈએ, પણ આપણે બધું કરતા નથી. મારી તમને બધાને વિનંતી છે કે સમયનું આપણે જે લક્ષણો જોયા એમાં આપણને ખબર પડે કે સૂક્ષ્મ નિયોજન કન્ટિન્યુઅસલી કરવું પડશે, કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર. જો તમે સૂક્ષ્મ નિયોજન કરશો, જો તમે ભક્તિમાં નાની નાની બાબતો જો ધ્યાન રાખશો, અને ખાસ કરીને એવી રીતે કે ભાઈ જ્યાં કૃષ્ણ છે ત્યાં હું, અને જ્યાં કૃષ્ણ નથી ત્યાં હું નહીં, આ પ્રકારની જો વૃત્તિ રાખશો અને સતત એને તમે શુદ્ધ કર્યા કરશો તમારા વિચારોને, તો જ તમારો ઉદ્ધાર નિશ્ચિત છે. તો ફરી પાછું આ ભૌતિક જગતની અંદર જન્મ લઈને આવવું પડશે. બાકી સમય તો એનું કામ કરે છે. 24 કલાક બધાને સરખા આપ્યા છે, તમને, મને અને બધાને સરખા આપ્યા છે. ડિપેન્ડ કરે છે આપણે સમયને કેવી રીતે સમજીએ છીએ, જીવનમાં કેવી રીતે ઉતારીએ છીએ, અને કેવા માર્ગ ઉપર ચાલીએ છીએ. તો આ પ્રમાણે શ્લોક 10 એનો આ આપણે ભાવ કાઢ્યો અને ભાવને સમજવાનો પ્રયત્ન કર્યો. સમજાવતા વખતે મારાથી ઘણી બધી ભૂલ થતી હોય છે, કોઈકનું મન દુઃખ થાય, એવું કાંઈ બોલાઈ જાય તો તમારા બધા પાસે હું ક્ષમા પ્રાર્થી છું. અને સમયની ચર્ચા કરતી વખતે આપણને ભગવાનના આજે શક્તિ વિશેનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, એક અનુભવ થયો કે ભાઈ સમય એનું કામ કરે છે અને આપણે એને વ્યર્થ કરી રહ્યા છીએ. તો આપણે પણ સૂક્ષ્મ નિયોજનની સાથે ભક્તિપૂર્વકનું કાર્ય કરવું જોઈએ. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જો આપણને થોડી પણ કૃષ્ણ ભક્તિ જાગૃત થાય તો આનું શ્રેય તમે મારા શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુને
અર્પણ કરો એવી મારી ઈચ્છા છે. બાકી મારી કોઈ એવી લાયકાત નથી કે હું અહીંયા બેસીને તમારી સાથે આ બધા બાબતો ઉપર ડીપલી એકદમ ચર્ચા કરી શકું. તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમ જ જોવા જાય તો આના ઉપર અસંખ્ય એવી ચર્ચાઓ કરી શકીએ, અસંખ્ય ઉદાહરણો છે, પરંતુ આપણને સમયની થોડી મર્યાદા છે. તો એ મર્યાદાને ધ્યાનમાં રાખતાની સાથે હું તમારા બધાથી વિરામ લઈ રહ્યો છું. અહીંયા મારી વાણીને વિરામ આપું છું. તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. ગ્રંથરાજ अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीला प्रभुपाद की जय, श्रीमद् भागवतम की जय, देवकी जय। हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण.